ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય T20 વર્લ્ડ કપ જીતનો ઉત્સવ સાળંગપુરના આંગણે મનાવ્યો. ભારતીય T20 ટીમના કેપ્ટન અને મિસ્ટર 360 તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા. ભારત વિશ્વ વિજેતા બને તે માટે રાખેલી માનતા પૂર્ણ કરવા બંને દિગ્ગજો પોતાની સાથે વર્લ્ડ કપ ટ્રોફી પણ લાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાદાના ગર્ભગૃહમાં જઈને સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી. દાદાના ચરણે ટ્રોફી ધરીને બંને દેશની સફળતા માટે આભાર માન્યો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. આ અવસરે સૂર્યકુમાર અને ગૌતમ ગંભીરે ધજા પૂજનની વિધિ કરી. સાથે જ મંદિરમાં શિખર પર આસ્થા સાથે ધજા ચડાવી. મંદિરના પૂજ્ય સંતોએ બંને મહાનુભાવોનું વિશેષ સન્માન કર્યું હતું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.